સરસ વાત કરતો હતો. ખરેખર જુઓ તો મહાપુરુષો છે એ એકાંતમાં રહે છે એનું કારણ શું? હા, મને યાદ આવ્યું. આ મોરારી બાપુ પ્રયાગમાં જાય, રમેશભાઈ ઓઝા પ્રયાગમાં જાય, યોગી પ્રયાગમાં જાય, બીજા મોટા મોટા લોકોને આપણે પ્રયાગમાં જતા, પણ એ લોકોને તો એટલી સ્પેશિયલ વ્યવસ્થા મળતી હોય, એને હેરાન થવાનું હોય કે, કારણ કે એની પાછળ એટલી પોલીસ, એટલે બધે એનું કવચ હોય, અને એને એટલી બધી ઓલી હોય ને, એટલે એને તકલીફ ન પડે. હવે એનું જોઈને માણસો ખેંચાઈ જાય છે, પણ માણસોને તો અહીંયા એટલી તકલીફ પડે કે એની સીમા નહીં. ગોવર્ધનભાઈ કીધું આટલી જિંદગી, મારી જિંદગી મેં આટલું માણસ નથી જોયું. આ લતાની બીજી વાર જાઓ નામ નો લે હવે. કૃષ્ણ યા કેવું કૃષ્ણ નો કરાયા નો જવાય. મેં અહીં ગોવર્ધનભાઈને કીધું હતું, જો ભૂલે ચૂકે તમે હાથ ચાલજો હારે, જો હાથ નથી જાયેલા ને તો છૂટા પડી ગયા ને તો ભેગા થવું અઘરું પડે. 3 જણા જતા એટલે વાંધો ન, 4 જણા હોય તો આવો નોખા પડી જ જાય. નોકા પડી જ જાવ ને, એક ગણો કાંઈક ને કાંઈક દેખાય ને કાંઈક લેવા ખાલી નજર ચેકે ને એટલે પૂરું. 10 સેકન્ડ ઉભો રહીને તમે ક્યાંય નીકળી ગયા. પૂરું થઈ ગયું. કારણ કે આખો પ્રવાહ જાયેલો જતો હોય, એક ધારો પ્રવાહ. એટલે ખરેખર તો સારી કહું છું કે ભટકણ કરવામાં પરિણામે ફાયદો નથી. પ્રયાગને વંદન છે, કાશી વિશ્વનાથને વંદન છે, બોલાય ન જ જવાય નહીં, કાશી વિશ્વનાથને વંદન છે, પછી ઓલું શું કહેવાય, એ કાંઈ ન મળે. અયોધ્યાને વંદન છે, પણ ભટકણને વંદન નથી. બરોબર છે. કારણ કે ભટકણ કરવામાં પરિણામે તો દુઃખ જેવું સિવાય પેટ કાંઈ એવું ન આવે. બ્રહ્માંડ. દાખલા તરીકે મહાપુરુષો એમ કહે છે કે અમુક ઉંમર પછી હરિદ્વાર જવાય, પણ હરિદ્વાર એટલે હરિદ્વારમાં એમ હરિદ્વાર ન જવાય. હરિદ્વારમાં એવી જગ્યાએ જવાય કે જ્યાં હાવ શાંત વાતાવરણ હોય, કોઈ ન હોય, તોય ભજન થાય. બાકી આમાં તો શું થાય, ભટકણ થાય. ભીડમાં તો ભજનનું ભટકણ સિવાય કાંઈ હેરાનગતિ સિવાય કાંઈ ધ્યાનમાં ન રહી. અહીંયા ક્યાં ભજન થાય, કરવા ગયા હોય ભજન કાંઈ ન થાય. ભલે મહાપુરુષોની ઉર્જા કે વાતાવરણ કે એવું હોય, એ કાંઈ ન મળે. બધાયનો સરવાળો ઈ આવે કે ભટકણ કરવા રામના જેવું નથી. દર્શન નો થયા જો ને. ઈ ત્યાં ને ત્યાં દર્શન તો થયા પણ આ 2 સેકન્ડમાં સીધું આમ ધ્યાન ગયું તો નીકળી જવાનું. હા જો ઈ પણ એટલી ગીર્દી હોય કૃષ્ણ ને, તો એ લોકોને અત્યારે એટલે વિચારના દર્શન થયા એ વિચાર ના કે આમાં કાલે કાનમાં કુંભળ પહેર્યા એના કરતા અહીંયા બેઠા રામની મૂર્તિના દર્શન કરી લઈને અહીંયા એ હેલું પડે. અહીંયા બેઠા બેઠા તમે કોઈ પણ જગ્યાએ ટીવીમાં કે મોબાઈલમાં જોઈ લ્યો ને, એમાં જેટલી શાંતિ થાય ને એટલી તોડાવામાં ન આમાં થાય. શાંતિથી મળે એટલે એની કદર નથી. તોડામણા કરીને 2 સેકન્ડના દર્શનની જ માણસને મજા આવે. હા, દુઃખી થાય. ઠેઠ વાહનમાંથી હેરાન થતો જાય, પછી 6-8 કલાક લાઈનમાં ગોદા ખાતો જાય, પછી 2 સેકન્ડ મળે ને હા, એની જે કિંમત થાય ને અહીં બેઠા મળે ને આજે એક વસ્તુ બની કે ગોરધનભાઈ એમ કહે કે અમે જઈએ હો પ્રયાગમાં. હા, અમે ગયા તા ભલે. પછી તો ઢાંકણો બોલો કરી નાખે વેરા તકલીફ થઈ તો આપણું મન જાણતું. હવે કેવી રીતે કેટલા ને કેટલી માતાજી, વિચાર તો કરો. હોટલ વાળા બાજવાનું, ટ્રેનમાં એટલી હેરાનગતિ, એ બધી ઉપાધિના પાર ને. હવે એ ઉપાધિ નો રહે, પણ એક સિક્કો લાગી ગયો. અમે જે આવ્યા ક્યાં, તો કે શું કહેવાય, અમે પ્રયાગ જઈ આવ્યા હો ભાઈ, કાશી જઈ આવ્યા, અયોધ્યા જઈ આવ્યા. ન કરાય. ખરેખર તો ખરેખર એનું મને કહેતો હતો, મને કે સુરજ ઘઉંનો ખાવા ગયો તો એને તને કીધું હેરાનગતિ, તોય તું પાછો ઘઉંનો ખાવા ગયો કે. એને કીધું ને હેરાનગતિ છે, કીધું ને સુરેશભાઈ. ના વિનુ સુરેશે કીધું તો જ કે તોડાવાનું તો છે જ. આમાં ઈ 4 વ્હીલમાં ગયા હતા 6 જણા, છતાંય મારું પણ ઈ જુવાન છે હજી, એટલે એને તકલીફ તો એને પડી હતી હાલવામાં ને એમાં. હા, કારણ કે હાલવું તો એને પડ્યું, 3 કિલોમીટર ગાડી પાર્ક કરીને હાલવું પડે એટલે આપણો પડી ગયો તો એટલે એ તો રેડી થઈ ગયો ને. પડી ગયો તો એ રેડી થઈ એ ગયો. હવે તેવું રેડી થઈ ગયો, વાંધો નથી. હાથમાં કસરત ના હાથે ને કઈ વાંધો નથી. પણ ઈ હેરાન થયા ને એ લોકો. એટલે અમારા કરતા ઓછા હેરાન થયા. અમે આમ ટ્રેનમાં ના હોટલોમાં અમારે માથાકૂટ થઈ, અને ઈ લોકોને તો પોતાની પ્રાઇવેટ ગાડી લઈને ગયા હતા એટલે અમુક હાલવું પડ્યું 10-12-15 કિલોમીટર. દાદી તમને મળશે જ નહીં. સામે વાળો તો અજારીભાઈ કે હવે દાદી તમને મળશે. બધું શાંતિ રાખો ભાઈ, તમે જેમ આવે એમ બોલો. આમાં કોક માથા પર આવી જાય તો ટ્રેનમાં વાજવાનું થાય. અરે એક કરતા બે કરે, એ લોકોને તો કાંઈ ન હોય. આપણે તો આપણું કામ છે, ન કરે. ઈ કે હા કર ખેંચીને ટ્રેન જ ઊભી રખાવો. એ કેવા હતા જ્ઞાતિના? વાણિયા
પૂરું થઈ ગયું. વાણિયા આવી હિંમત કરે એ બે વાણિયા એ મામા ભાઈના ભાઈઓ થાય. અરે વાણિયા ને સ્વામિનારાયણ બે ભેગા થઈ ગયા બે એનામાં હા પૂરું થઈ ગયું. ન કરાય કોઈ દિવસ ન કરાય. બારે તો 35 કિલોમીટર હવા પવન ખાધો સુસવાટામાં તો 35 કિલોમીટર પાછા આવ્યો. મારી ઈચ્છા જ નહોતી એ જવાની. આ બે કે આઈ લગી એવા જવું જોઈએ. છપૈયા આપણે કદી જાય 60,000 તમારા થયા, 60 ના થયા, 60 ના થયા. કેમ 60 થયા છે ને, 60. ટોટલ ખર્ચો કે ના ના ટોટલ તો અમારે 24,000 રૂપિયા ટિકિટ ભાડું હતું હોટલનું ટ્રેનનું અને 10,000 બીજા 34,000 માં પૂરું થઈ ગયું. એમ. બધો ખર્ચો પૂરો. 34,000 માંડ થયા ઘણા. હા. અમે ખરીદી કોઈ જાતની કઈ કરી નથી. આમાં શું કરે આટલો વજન એવું પડતો હોય બીજું શું કરે ક્યાં લેવા જાવ 3 જણા 1 લાખમાં જઈએ. એક ગણાને 24,000 માં અમારે બુકિંગ હતું બધું. 18-19,000 રૂપિયા તો ખાલી હોટલ ભાડું જ થતું હતું. ટિકિટ ભાડું તો 5,000 થી 6,000 થયું ટ્રેનનું. તો અહીંયાથી પાછા બસમાં જે ફર્યા ને અયોધ્યાથી વારાણસી, વારાણસીથી કાશી ને આ બધે બસ ભાડું લાગે. પછી રિક્ષાઓમાં બધે ગયા હોય, અમુક ઠેકાણે બીજે રિક્ષા કરી, હોટલમાં જવાની રિક્ષા કરી, ખાવા પીવાના એ 10,000 માંડ થયા. થાય તો સસ્તામાં પૈતું તમારે અમારે સસ્તામાં પડી 34,000 માં પૂરું થઈ ગયું. હેરાન ગતિ તો પૂરેપૂરી ભાઈ. આવા ટ્રાફિકમાં જિંદગીમાં કોઈ દી જવાય નહીં. ના કરાય જ નહીં આવી ભૂલ જ ન કરાય ન કરાય અહીંયા આવા ધોળા પહેરીને આ જ કપડા લેગો જબ્બો મેં લીધો તો હોટલમાં હું રાતે લેગો જબ્બો પહેરીને સૂતો હતો. છે. અને ટ્રેનમાં તો જે પહેર્યું પહેરીને સુઈ જવું પડે. ત્યાં તો બીજું કઈ કપડાં બદલાવાનું હોય નહીં. વજન જાજો ન લેવાય પાછું એ ધ્યાન રાખવું પડે જાજો વજન છે ને આપણને ઉપાધિ કરાવે એસટીમાં 8 કે 8.5 માં તેડી જાય 3 દી સુધીમાં એ બધી કરી દે એમ કે છે હવે જોઈ એ લોકો બધું કરી દે થાય. કરી દે. એ અહીંથી આ લોકો આંબા આંબલી બતાવે બાકી અહીંયા જાવ એટલે રસ્તામાં બસ ઉભરી જાય કોઈનું કાંઈ ન આવે. હા ટ્રાફિક જામ હોય ને કેટલા કલાક હોય છે એનું નક્કી ન હોય. હા એ તો એ ખાધા પછી એ લોકોને કાંઈ જરૂર ન હોય હેરાન કરે પછી આપણને એ બસ વાળા તો શું કરે પછી તમારો 8 દિવસનો પ્રોગ્રામ હોય ટ્રાફિકમાં આવી જાય તો એ પછી અયોધ્યા વારાણસી કાઢી નાખે ખાલી પ્રયાગ લઈને તમને ઘર ભેગી ના કરી દે. એટલે આ પ્રયાગ જ લઈ જાય બીજે નહીં ખાલી પ્રયાગ જ પ્રયાગ છે જ ને. લઈ જાય હવે એ પ્રયાગ તમને 5 દીમાં લઈ જાય ને તમારે 3.5-4 દી 3 તો દી આવવા જવું 3 દી ત્યાં ખાલી તમને 12 થી 14 કલાક મળે. એકવાર ડૂબકીમાં તમારે પાછું બસમાં રહી જવાનું. ન કાંઈ કરાય જ નહીં આ ધંધો જ ન કરાય કાયદે કરી હાલો આવું. ન કરાય આપણે હે બાબા ધ્યાન મૂકીશ નહીં અને વિચાર કરીશ નહીં. બાર બાર વર માંગ